जय भारत को ये बताते हुए प्रसन्नता हो रही है कि लंबा वार्ड 46 के शहवासी क्षेत्र में टीपी 61 को अंतिम रूप दे दिया गया। टीपी 61 के अनुसार निगम के संपदा विभाग के अधिकारियों ने देवनगर, श्यामनगर, वराही नगर, विशाल नगर, गायत्री नगर आदि सोसाइटियों के निवासियों को नोटिस देकर 3 दिन के भीतर अपने मकान खाली कराने को कहा। ड्राफ्ट टीपी 61 में जो सड़क दिखाई गई वो सीधी है और फाइनल टीपी में टेढ़ी मेढ़ी सड़क दिखाई गई है, जिसकी वजह से लोगों के पूरे घर तोड़े जा रहे हैं। इसके अलावा टीपी 61 को अधूरा खोला जा रहा है। वहां पर स्थानीय लोगों के मुताबिक टीपी 61 में सिर्फ 200 मीटर सड़क को ही टारगेट किया जा रहा है और वो भी सिर्फ एक नेता और एक बिल्डर के निजी फायदे के लिए। आपको बता दें कि जयेश फैक्ट्री से आने वाली 18 मीटर सड़क खोली गई है, उसमें निगम नहीं बना रहा और ये 12 मीटर सड़क जो सिर्फ स्थानीय लोगों के आने जाने के लिए है, उसे निजी फायदे के लिए खोलने की बात कही जा रही है। उपरोक्त अनुसार सोसाइटी में रहने वाले लोग 30 वर्षों से अधिक समय से वहां रह रहे हैं। साथ ही इन लोगों को अपनी बात रखने का पर्याप्त अवसर भी नहीं दिया गया। इस टीपी रोड को अधूरा खोला जा रहा है। इस रोड का किसी भी उद्देश्य के लिए उपयोग नहीं किया जा सकता, इसीलिए इस अधूरे टीपी रोड को खोलना व्यर्थ है। अतः महोदय, आपसे हमारी विनम्र अपील है कि यदि आप टीपी 61 को लागू करना चाहते हैं तो इसे पूर्णतः लागू करें, अन्यथा किसी नेता या बिल्डर के लाभ के लिए अधूरे टीपी रोड को खोलकर किसी गरीब व्यक्ति की छत न छीनी जाए। महोदय, आपसे हमारी अपील है कि इन अधूरे टीपी को खोलने का काम तुरंत रोका जाए और वहां के गरीब और असहाय लोगों को सहायता दी जाए। તમે થોડા પાછળ हमारे घर से ने तोड़वा आवे से रोज हमने डरावे धमकावे पण हमारे घर खाली नहीं करू नहीं तोड़ाऊ ऐसे हमें यहाँ बराबर हमारा छोकरा बने से नाना नाना परिवार से मेहनत मजूरी कर घर लीधु से साहेब हम तोड़વાનું કે પણ અમે ત્યાં કે અહીંયા અમારા તમને આપ્યું પણ હવે નહીં બેનને આપ્યો ચાંદની બેનને આપ્યું પણ હવે નહીં આપ્યું એ પ્રમાણે કે અમને હેરાન હવે નહીં આપ્યું તો જીતાવા વાળા પણ અમે છે તો હરાવા વાળા પણ અમે છે ડન છે ટીપી 61 જે ખોલવાની વાત છે એની અંદર 200 પરિવારને બેઘર કરવાની વાત છે। આ 200 પરિવારને બેઘર કરી અને આ 200 પરિવારની છત છીનવાની વાત છે। આ ગરીબ પ્રજા રોજ કમાઈ અને રોજ ખાનારી પ્રજા છે, બિચારા 5000 મહિને હપ્તો ભરી અને મારમાર પોતાના મકાન વિકસાયા છે। આ મકાનને કોર્પોરેશન આ ગરીબ પ્રજાને મકાનોને છોડી અને કોર્પોરેશનને કંઈ મળવાનું નથી, કારણ કે જે રસ્તો 200 મીટર ખોલવાની વાત હતી વસ્તુ ત્યાં પતી જાય છે। અને બીજું એક વાત એ કે જે ડ્રાફ્ટ ટીપીની અંદર જો તો સીધો રસ્તો છે અને ફાઇનલ ટીપીની અંદર રસ્તો આખો છૂપો આખો કરી અને આ પરિવારને બેઘર કરવાનો એક કાચો રચવામાં આવ્યો છે, માત્ર એક બિલ્ડર અને એક નેતાના ફાયદા માટે। પરંતુ આ પબ્લિક હજુ પણ રાજી છે કે બંને બાજુની મકાનથી 2-4 ફૂટ અમે તોડવા માટે સ્વયં પર રાજી છે। તો એવું કરી અને પણ એક રસ્તો નીકળી શકે એવી પરિસ્થિતિ અત્યારે છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓને કોનો આદેશ છે, કયા મોટા નેતાનો આદેશ છે, કયા બિલ્ડરનો દબાણ છે એ ખબર પડતી નથી અને આ લોકોના ઘર તોડવા ઉપર અત્યારે લોકો ઉતરી આવે છે। કોણ બોલેગા? આજે અમે લાભા વોર્ડમાં સાવાડી ગામ ખાતે આવેલી ટીપી 61 માં મકાન તોડવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને એના અનુસંધાને આજે અમે અહીંયા આગળ રજૂઆત કરવા આવ્યા હતા। રજૂઆતના મુખ્ય હિસ્સામાં વાત એવી હતી કે આખી 3.5 કિલોમીટરની ટીપી એમાં માત્ર 200 મીટરના ભાગમાં 200 ઘરને નોટિસ આપવામાં આવી અને માત્ર એ 200 મકાન ખાલી કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તજવીજ કરવામાં આવી હતી। ત્યારે પ્રશ્ન એ હતો કે 3.5 કિલોમીટરની ટીપી તમારે માત્ર 200 મીટર જ ખોલવી છે, જેની કનેક્ટિવિટી કેટલી નથી તો શું કારણ છે? તપાસ કરતા જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ એની સામે એક ખુલ્લો પ્લોટ પડ્યો છે, એમાં દલાલી કરીને એમાં કટકી કરી એ પ્લોટની અંદર અને એ પ્લોટના લીધે આ 200 ઘરના મકાનો તોડવાની નોટિસ આપીને ખાલી કરવાનો નિર્ણય લેવામાં આજે આંદોલન બાદ અહીંયા આવેદનપત્ર આપ્યા બાદ અધિકારીઓ એવી મૌખિક બાંહેધરી તો આપી છે કે હાલ અમે આ ટીપી તોડવાના નથી, જ્યારે પણ ખોલવાના આવીશું ત્યારે પૂરતો સમય આપીશું એવી મૌખિક બાંહેધરી આપી છે।